ગીર સોમનાથના મોરાસા મુકામે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું વિજ્ઞાન, ગણિત અને સાથે જ પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક તાલુકા દીઠ 5 પ્રાથમિક વિભાગની કૃતિઓ અને સાથે જ 5 માધ્યમિક વિભાગની કૃતિઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। આ સમગ્ર પ્રદર્શનમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણને લાગતી કુલ 60 પ્રતિકૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। પ્રદર્શનમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ, રાજકીય આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણજનો ઉપસ્થિત જોવા મળ્યા। અમે જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન આજે યોજવામાં આવ્યું। આજે એની શુભ શરૂઆત છે, પહેલો દિવસ, અને 2 દિવસ સુધી એ કૃતિઓ જે બાળકો લઈને આવ્યા છે આખા જિલ્લામાંથી, એ કૃતિઓને નિહાળવા માટે તાલુકા અને આજુબાજુના તાલુકાની શાળાના બાળકો પણ અહીંયા કૃતિઓ નિહાળવા માટે આવશે। અને જે બાળકોની અંદર જે શક્તિઓ પડી છે એ શક્તિઓને બહાર લઈ આવવાનું એક આ માધ્યમ છે। ગ્રામ્ય વિસ્તારના બાળકોની અંદર ભલે ઝૂંપડામાં રહેતા હોય, ગરીબ માણસનો બાળકો હોય, પણ એનામાં ઘણી બધી કાબલિયત છે અને શક્તિઓ પણ પડેલી છે, પણ એને બહાર લઈ આવી। વિજ્ઞાન મેળો જે શિક્ષકગણ અને સરકાર તરફથી અમારા ગામને જે ફાળે આવ્યો છે વિજ્ઞાન મેળો, એ અમને એક તો આનંદ થયો છે, અને બીજા નંબરમાં અહીંયા વચ્ચે ગામ અંતરિયાળ ગામ છે, છતાં પણ અહીંયા જે વિજ્ઞાન મેળો રાખ્યો એ શિક્ષણગણ અને સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજા નંબરમાં આ જે વિજ્ઞાન મેળો છે આજે 16 તારીખથી શરૂ થયો છે। આજે ગાંધીનગર પ્રેરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ, બીઆરસી ભવન સુત્રાપડા તથા મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લો જુદો પડ્યો ત્યારથી લઈને આજ દિવસ સુધીનું 10મું પ્રાથમિક અને માધ્યમિક વિભાગનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે। ત્યારે દરેક તાલુકામાંથી બીઆરસી કક્ષા અને એસવીએસ કક્ષામાં જે 5 વિભાગમાં કૃતિઓ સિલેક્ટ થયેલી છે તે ટોટલ 30 કૃતિઓ પ્રાઇમરીની અને 30 કૃતિઓ માધ્યમિકની